નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં ગુરુવારે સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટેના દાવાનો પરપોટો ફોડી નાખ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ તંત્રની પોલ ખોલી હતી. ભાવનગરના પોશ વિસ્તાર એવા સરદારનગર વિસ્તારની સોસાયટીઓમાં પોણો ઇંચ વરસાદમાં જ કીચડ જામ્યો હતો. કીચડના કારણે સોસાયટી વિસ્તારમાં વાહન સ્લીપ થઈ જવાના કિસ્સામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. ઉપરાંત તાજેતરમાં પદ નિવૃત્ત થયેલા મેયરના નિવાસસ્થાન આસપાસના વિસ્તારોમાં સોસાયટીના રોડ રસ્તાની બદતર હાલત અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે ટીકા કરી હતી.